નમસ્કાર દર્શક મિત્રો, ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। નસવાડી સરકારી દવાખાનામાં ડોક્ટર ન મળતા ખાનગી દવાખાનામાં સારવાર લેવા લોકો મજબૂર। નસવાડી તાલુકો આદિવાસી તાલુકો છે। ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે, તો બીજી તરફ નસવાડી સરકારી દવાખાનામાં ડોક્ટર હાજર ના હોવાથી લોકોને ખાનગી દવાખાનામાં સારવાર લેવા મજબૂર થવું પડ્યું। 216 ગામોના મુખ્ય મથક નસવાડીમાં સરકારી દવાખાનામાં સારવાર નથી મળતી ની ઘણી ફરિયાદો ઉઠી છે, જેથી આર્થિક પરિસ્થિતિ સારી હોય તેવા લોકો ખાનગી દવાખાનામાં જાય, પરંતુ ગરીબ લોકો ક્યાં જાય? ઉચ્ચ અધિકારીઓ અને ધારાસભ્ય, સંસદ સભ્ય ધ્યાન આપે અને નસવાડીમાં ડોક્ટરની પૂરતી વ્યવસ્થા કરાવે, જનતાની માંગ છે, જેથી કોઈ ગરીબ વ્યક્તિને સારવારના અભાવે જીવ ના ખોવાનો વારો આવે। નસવાડીથી ચિરાગ ગુપ્તાનો રિપોર્ટ। ધન્યવાદ। સવારે સરકારી દવાખાને ગયા હતા, અડધો કલાક બેઠા ત્યાં સિસ્ટર હતા। સિસ્ટરે રિપોર્ટ જોયા કે તમને બધી તકલીફો છે એ અમને ખબર ના પડે, સાહેબ છે નહીં અહીં। સાહેબ કઈથી આવે છે? સાહેબ આવી જાય પૂછાવે, અત્યારે કોઈ ડૉક્ટર છે નહીં। પછી અમે ત્યાંથી બેસીને આવ્યા અને માર્કેટ યાર્ડમાં જલારામ હોસ્પિટલ આવેલી છે પ્રાઇવેટ, ત્યાં આવ્યા। અમને ત્યાં રિફર કર્યા, ત્યાં અમારી હાલ ટ્રીટમેન્ટ ચાલુ છે। પણ અમારે કહેવું એવું છે સરકારશ્રીને કે જઈ 212 ગામનો આદિવાસી તાલુકો છે નસવાડી, તો અમારા પાસે તો ફેસિલિટી હતી, તો અમે પ્રાઇવેટમાં આવીને એડમિટ થયા। ત્યારે કોઈ ગરીબ માણસ હોય, એના પાસે પૈસાની સવલત ના હોય ને સરકારી દવાખાનાના ઓટલે ત્યાં મરી જાય, એની જવાબદારી કોની? મારું નામ મેમણ આસિફ ઇકબાલ અકબર है।